અરજીની પ્રક્રિયા. ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ પસંદ કરતા જ તમે નવા પેજ પર જઈને ફરજિયાતપણે ભરવાના કુલ 9 સેક્શનની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. સેક્શન એ એપ્લિકેન્ટ ડિટેલ્સ. આ સેક્શનમાં અરજીકર્તાએ પ્રાથમિક વિગતો ફરજિયાત ભરવાની રહેશે. બધી માહિતી ભર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. સેક્શન બી ઇમારતની વિગતો. આ વિભાગમાં ફાયર સેફ્ટી મંજૂરી માટે જરૂરી તમામ માહિતી ભરવી. અરજદાર આ વિગતો ખૂબ કાળજીપૂર્વક અને સાચી રીતે ભરે તે જરૂરી છે, જેથી અરજી રદ થવાનું કે મંજૂરીમાં વિલંબને ટાળી શકાય. સેક્શન સી ઇમારત કે પ્રોજેક્ટની વિગતો. આ પેજ પર ઇમારત કે પ્રોજેક્ટની વિગતોને દર્શાવવામાં આવે છે, જે ફાયર સેફ્ટી માટેની પ્રક્રિયામાં ખૂબ જ જરૂરી છે. દરેક ફિલ્ડ ખૂબ જ કાળજીપૂર્વક ભરવું જરૂરી છે, કારણ કે આ વિગતો પર આગળની પ્રક્રિયા આધાર રાખે છે. સેક્શન ડી બિલ્ડિંગ તથા બ્લોક સાથે જોડાયેલી વિગતો. આ વિભાગમાં બિલ્ડિંગ બ્લોકની મહત્વપૂર્ણ વિગતો ભરવાની રહેશે. આ વિગતો બિલ્ડિંગના માળખાકીય અને ફાયર સેફ્ટી માટેના પગલાઓને નક્કી કરવા માટે ઉપયોગી છે. દરેક સેક્શનની વિગતોને ભર્યા પછી એને સેવ એન્ડ નેક્સ્ટ કરતા રહેવું, જેથી ભરેલી દરેક માહિતી સ્ટોર થઈ શકે અને તમે આગળના સેક્શનમાં જઈ શકો. સેક્શન ઈ, એફ અને જી આ ફાયર સેફ્ટીના 3 મુખ્ય પાસાઓ છે: ફાયર પ્રિવેન્શન, લાઈફ સેફ્ટી અને ફાયર પ્રોટેક્શનને લગતી વિગતો. આ વિભાગો બિલ્ડિંગની સંપૂર્ણ ફાયર સેફ્ટી માટેના 3 મુખ્ય પાસાઓને આવરી લે છે. આ વિભાગોમાં ભરેલ જરૂર માહિતીને આધારે ફાયર સેફ્ટી માટે લાગુ નીતિ અને ફાયર સેફ્ટી પગલાંની ખાતરી કરવામાં આવે છે. દરેક ફિલ્ડના આગળ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી અરજદાર યોગ્ય રીતે વિગતો ભરી શકે. સેક્શન ઈ ફાયર પ્રિવેન્શન, અગ્નિ નિવારણના ઉપાયો. આ વિભાગ બિલ્ડિંગમાં અગ્નિ નિવારણ માટેના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ઇમારતના બાંધકામમાં વપરાયેલ બિનજ્વલનશીલ સામગ્રી, ફાયરપ્રૂફ મટીરિયલ અને ફ્લેમેબલ મટીરિયલ માટે સુરક્ષિત વ્યવસ્થા વિશે વિગતો ભરો. સેક્શન એફ લાઈફ સેફ્ટી, જીવન સુરક્ષાને લગતા ઉપાયો. આ વિભાગમાં આગ સમયે જીવન સુરક્ષા વિષયક પગલાઓ નોંધવામાં આવે છે. ઇમરજન્સી એક્ઝિટ્સ, ફાયર અલાર્મ સિસ્ટમ અને ઇવેક્યુએશન પ્લાન વગેરેની વિગતો ભરો. સેક્શન જી ફાયર પ્રોટેક્શન, આગ રોકવા અને નિયંત્રણના પગલાં. આ વિભાગ બિલ્ડિંગમાં આગને રોકવા અને નિયંત્રણમાં લેવા માટેના સક્રિય ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફાયર એક્સટિંગ્વિશર્સ, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ અને ફાયર ટીમ દ્વારા વપરાશમાં લેવાતા અન્ય અગ્નિશમન યંત્રોની માહિતી ભરો. વિભાગ ઈ, એફ અને જી બિલ્ડિંગની સંપૂર્ણ ફાયર સેફ્ટીના મુખ્ય પાસા હોવાને કારણે અરજીકર્તાએ સચોટ રીતે અને ધ્યાનપૂર્વક ભરવા, જેથી ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલની પ્રક્રિયા સરળ બની શકે. સેક્શન એચ બિલ્ડિંગ કેટેગરી અથવા ખાસ જોખમ સંબંધિત માહિતી. સેક્શન એચમાં ખાસ કરીને ઇમારતની શ્રેણી અથવા તેના સંબંધિત જોખમોની વિગતો લેવામાં આવે છે. આ વિભાગ એ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે કે કેટલાક પ્રકારની ઇમારતોમાં વિશિષ્ટ જોખમો અથવા જરૂરિયાતો હોય છે, જેમ કે રહેણાંકની ઇમારત, હોસ્પિટલ્સ, મોલ્સ કે અન્ય વેપારી સ્થાનો. સેક્શન આઈ આવશ્યક દસ્તાવેજો અને વિગતો અપલોડ કરવી. દસ્તાવેજોની સાઇઝ ઓછી રાખવાની કોશિશ કરવી જોઈએ, પણ સાથે જ દ્રશ્યતા અને ગુણવત્તાને જાળવી રાખવી જરૂરી છે. મુખ્ય મુદ્દા: અરજદારે બિલ્ડિંગ પ્લાન, સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે, જે સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ. બધી માહિતી ભર્યા પછી અરજી ફોર્મની સમીક્ષા કરીને ભૂલો દૂર કરવી જરૂરી છે. ફી ચૂકવ્યા પછી રસીદ ડેશબોર્ડમાં જનરેટ થશે.